એવી પવિત્ર માં ભગવતીના ગંગાજીના કિનારા ઉપર કેવો સુંદર રમણીય આશ્રમ છે. આશ્રમનો અર્થ શું થાય? આશ્રમ. આપણે બહુ થાકી ગયા હોઈએ તો આપણે શું વિચારીએ? થોડો આરામ કરીએ, શ્રમ દૂર થાય, આપણો થાક દૂર થાય. શરીરનો થાક તો આપણો જીવનમાં લાગે ને ઉતરી જાય. આપણે યાત્રા કરીને આવ્યા કેટલા કલાકની, પણ જો કે રેલવેમાં પણ વ્યવસ્થા સારી હતી એટલે કોઈ વધારે તકલીફ પડી નહીં. પણ તોય આશ્રમનો એ અર્થ છે કે તમે ત્યાં જાઓ ને તમને દુનિયાનો થાક ઉતરી જાય. અને સાંભળજો, આપણે બધા સંસારથી થાકેલા છીએ, હું તમે બધાએ. શરીરનો થાક એક દિવસ ઉતરી જાય, એક બે ગોળી લો તો ઉતરી જાય, પણ સંસારનો થાક બહુ અઘરો છે. અને ભગવાને આપણને મોકો આપ્યો છે સંસારનો થાક ઉતારવાનો. એવા આશ્રમમાં આપણે આવ્યા છીએ. એકદમ નદીનો કિનારો છે, પવિત્ર માં ભગવતી ગંગાજીનો કિનારો છે. આપણને ભગવાને 7 દિવસ આ સંસારના થાકને દૂર કરવા માટે આપણને આ પવિત્ર અવસર આપ્યો છે.